તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ઘણા દિવસ પછી આજે ફરીથી કુળદેવી માના મંદિરનો બ્લોગ બનાવવા માટે આવ્યા છે. આ છે અમારા મંદિરનો ગેટ. તો કુળદેવી માના મંદિરનું કામકાજ કેટલે પહોંચ્યું છે એ જોવા માટે આજે આપણે આવી ગયા છે. તો આ છે આપણે કુળદેવી માનું મંદિર, તમે જોઈ શકો છો કામકાજ ચાલુ જ છે. તો ચલો આપણે પહેલા કુળદેવી માના દર્શન કરી લઈએ. માતાજીના મંદિરનું કામકાજ ચાલુ છે એટલે આપણે અહીંયા દીવા અગરબત્તી બધું આપણે અહીંયા જ કરે છે. તો આ છે અમારું સપોર્ટ સિસ્ટમ, તમે જોઈ શકો છો. જય માતાજી, લાજ રાખજે માં. તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા. તો ચલો હવે જોઈએ આપણે મંદિરની અંદર બનાવેલા બગીચાઓમાં પાણી આવે છે કે નહીં આવતું. તો પાણી ચાલુ જ છે. અમારા ગામમાં પાણીની વ્યવસ્થા ખૂબ સારી છે. રેગ્યુલર પાણી સવારમાં આવતું જ હોય છે 1 કલાક માટે. આમ તો કોઈ મોટા આપણે બગીચા તો નથી બનાવ્યા, પરંતુ જે ઝાડ વાયેલા છે ત્યાં ચકલીઓ મૂકી છે તો ત્યાં પાણી આવતું જ હોય છે. તો તમે જોઈ શકો છો, આ છે આપણે અહીંયા ચકલી મૂકેલી છે. તો ચાલો આપણે બતાવીએ કે મંદિરના અંદર પ્લાસ્ટરનું કામ કેટલે પહોંચ્યું છે. તો જુઓ ભાઈ, રેત ચાળી જ રહ્યા છે અને અંદર પ્લાસ્ટરનું કામ ચાલુ જ છે. તો ચલો હું તમને અંદરથી બતાવું. કેમ છો ભાઈ, મજામાં? તો જો કારીગર પ્લાસ્ટર કરી રહ્યા છે. તો એ લાકડીમાં પડ્યું છે ને. તો એક બાજુ આપણે આખી દિવાલ પ્લાસ્ટર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને બીજી બાજુ કાલે કરશે. તો જેને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.